કરી દીધો હાલો એક્ટિવ પેસિવ તેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની અંદર એક્ટિવ ની રચના હશે ત્યારે આપણે આઈ વી હી શી ઈટ એવા કર્તાઓ જોઈએ છે. એ કર્તાઓ સાથે વર્બ છે ને એનો ઉપયોગ થાય છે. એટલે એક્ટિવ ની રચના હશે ત્યારે કેવું હશે તો કે કર્તા છે એ એક્ટિવ છે એવું બતાવવાનું છે. બરાબર, સક્રિય છે. તો અહીંયા શું થશે તો કે રાઈટ શબ્દ છે ને અથવા તો V1 નું રૂપ બરાબર એ આઈ વી ધે યુ એની સાથે આવશે અને બાકીના જે હી શી ઈટ ત્રીજો પુરુષ એકવચનના કર્તા છે ને એની સાથે રાઈટ શબ્દ એસ કે ઈએસ પ્રત્યય લાગુ પડે એટલે એ આવશે. બરાબર, પણ જ્યારે એ પેસિવમાં પરિવર્તિત થશે ત્યારે એમ ઇઝ આર પ્લસ શું થઈ જશે V3 નું રૂપ. અહીંયા શું હતું વર્બ નું ફોર્મ છે એ મૂળ હતું તે બદલી જશે અને શું થઈ જશે તો કે V3 નું રૂપ થઈ જશે. એ પછી અહીંયા આપણે એને એક્ઝામ્પલ તરીકે સમજવા માટે પ્રયત્ન કરીએ તો કે આઈ રાઇટ લેટર્સ આ એક્ટિવ રચના છે ઉદાહરણ તરીકે. બરાબર, એટલે વી રાઇટ લેટર્સ આવું એક વાક્ય છે. હવે એ વાક્યને આપણે જો આ છે ને એમાં કર્તા છે એ પ્રથમ છે, પહેલા કર્તા આવ્યો, કર્તાનું ડોમિનેશન છે અહીંયા. તો એ જો અને આમાં પછી બદલાવ ક્યારે આવ્યો તો કે જ્યારે એ લેટર્સ છે એ કોઈ દ્વારા લખાયેલા છે એટલે એ શું થઈ ગયું લેટર્સ છે એ પ્રથમ કર્મ પ્રથમ આવી જાય. બરાબર, કર્મની પેસિવ રચના થાય એટલે શું થાય તો કે કર્મનું પ્રાધાન્ય આવે એટલે લેટર્સ આર રિટન બાય મી પેસિવ રચના થઈ. આ છે એ સાદા વર્તમાન કાળની રચના હતી. હવે આપણે એવી રીતના સાદા ભૂતકાળની રચના જોઈએ તો સાદા ભૂતકાળમાં પણ જો અહીંયા V2 નું રૂપ છે. અકાર રચના હોય એટલે કયું રૂપ આવશે V2 નું રૂપ. હવે V2 નું રૂપ છે એ જ્યારે to be ના રૂપ સાથે પેસિવ રચના થતા શું થશે was કે were લાગશે. અહીંયા શું લાગતું હતું am is are. હવે અહીંયા શું થઈ ગયું તો કે was કે were પણ એક કર્તાઓ સાથે. બરાબર, એક વચનના કર્તાઓ હોય તો બધાની સાથે શું આવશે was, બાકી બધાની સાથે શું આવશે were. બરાબર, એની સાથે શું આવશે V3 નું રૂપ એટલે આપણે અહીંયા રિટર્ન રાખ્યું છે. હવે વસ્તુ તમે જો તો કે we wrote a letter ઉદાહરણ તરીકે we wrote a letter આ છે એક્ઝામ્પલ છે. હવે એને જ્યારે એને પેસિવમાં પરિવર્તિત કર્યું ત્યારે કર્તા છે એ પાછળ જાય. અહીંયા જો a letter was written by us આવશે. v છે v નો us થઈ જાય પણ અહીંયા નીચે થોડી ભૂલ છે પણ કઈ વાંધો નહીં. ચલો તમને સમજવા ખાતર પછી જો ફ્યુચરની રચના છે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં શું થશે શેલ વિલ આવશે અને એની સાથે મૂળ ક્રિયાપદ આવશે રાઈટ અને એની સાથે શું આવ્યું શેલ વિલ પ્લસ બી. બી પછી શું આવશે V3 નું રૂપ. બરાબર, ઉદાહરણ તરીકે I shall write a letter તો લેટર છે એ કર્મ છે તો કર્મને આપણે શું કરશું પેસિવમાં આગળ લઈ જશું તો a letter will be written by me આવું એનો થાય. હવે જો પાછો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર તમે જો તો કે ચાલુ વર્તમાન કાળ આનો ગુજરાતી અર્થ એવો થાય તો ચાલુ વર્તમાન કાળની અંદર જો એમ ઇઝ આર પ્લસ શું આવ્યું તો કે આઈએનજી. બરાબર, આઈએનજી લગાડ્યું. હવે જેટલા પણ ચાલુ વર્તમાન કાળ ચાલુ કાળ છે જેટલા પણ એ બધાની અંદર ખાસ યાદ રાખવાનું કે એમાં બીઇંગ શબ્દ લાગુ પડશે. પેસિવ થશે એટલે એને શું લાગશે બીઇંગ પ્લસ V3 નું રૂપ. અહીંયા જો એમ ઇઝ આર પ્લસ શું થયું તો કે V3 નું રૂપ રાઈટ વોટ અને રિટર્ન. તો રિટર્ન છે એ V3 નું રૂપ છે. તો અહીંયા જો તમે
એક્ઝામ્પલ તરીકે આઈ એમ રાઇટિંગ અ લેટર, તો લેટર ને પ્રથમ લઈ લીધો, કર્મ પહેલા આવ્યું, પછી ઇઝ બીઇંગ રિટન બાય મી. આઈ નું શું થઈ ગયું? મી. પણ અહીંયા ખાસ વસ્તુ એ જોવાની છે, અ લેટર એટલે આ એકવચન છે એટલે ઇઝ અને પછી શું આવ્યું? બીઇંગ. તો ચાલુ કાળ જેટલા પણ હશે ને એમાં બીઇંગ પછી V3 નું રૂપ આવશે. બરાબર? પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં તો જો was કે were લાગુ પડ્યા, જેવી રીતે અહીંયા am is are હતા, અહીંયા was were લાગુ પડ્યા, પછી શું આવ્યું? રાઈટ રિટર્ન આવશે, રાઇટિંગ. આ એનો એક્ટિવ રચના છે એટલે. પણ જ્યારે પેસિવમાં પરિવર્તિત થશે ત્યારે શું થશે ફેરફાર? તો કે was કે were આવશે પ્લસ શું આવશે? being. અને સાથે શું આવશે? V3 નું રૂપ. બરાબર? તો I was writing a letter. બરાબર? હવે એ છે એને આપણે પેસિવમાં પરિવર્તિત કરીએ તો કે a letter was being written by me. લેટર ને આપણે આગળ લઈ લીધો, પછી આપણે શું કર્યું? લેટર એક જ છે એટલે was લગાડ્યો, was પછી being લગાડ્યો, being પછી V3 નું રૂપ રિટર્ન અને રિટર્ન પછી by me. તો I નું શું થઈ ગયું? me. હવે એવી જ રીતે અહીંયા જો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણકાળ હવે બધાય આવશે. તો પૂર્ણકાળનું પેસિવમાં ટ્રાન્સફર કેવી રીતે થાય? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે હેવ કે હેઝ હોય, તો હેવ હેઝ હોય એના પછી તો કે V3 નું રૂપ હોય. બરાબર? હવે પૂર્ણ વર્તમાન કાળ છે એની અંદર ફેરફાર શું થાય? તો કે હેવ હેઝ પ્લસ અહીંયા આપણે શું કરતા હતા? being, BEING ચાલુ કાળ. અહીંયા પૂર્ણ કાળ છે તો being થઈ જાય, be was અને being. પૂર્ણ પદ અહીંયા જો be was અને being. being છે, being પછી શું આવ્યું? તો V3 નું રૂપ. તો V3 ના રૂપને અહીંયા કેવી રીતે લીધો? have has પહેલા પછી being પછી V3 નું રૂપ I નું સૂત્ર છે. પેસિવમાં જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે તો કે I have written a letter. હવે આ વાક્ય છે એને a letter છે એ કર્મ છે, has been એક જ છે લેટર એટલે has અને been પછી V3 નું રૂપ પ્લસ પછી શું કર્યું તો કે by me. આવી રીતે ટ્રાન્સફરેશન થાય. બરાબર? હવે આપણે એના પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ જોઈએ. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં શું થાય? હેડ પ્લસ V3 નું રૂપ આવશે. હેવ હેઝ હતા ને પહેલા વર્તમાન કાળની અંદર. પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું? હેવ હેઝ હતા. અહીંયા શું થશે? તો કે હેડ આવી જશે એટલે ભૂતકાળ થઈ ગયો. હવે અહીંયા તમે જો હેડ બીન રિટર્ન. બરાબર? તો હેડ છે એ પૂર્ણ ભૂતકાળ શું છે? પછી બીન અને રિટર્ન. મેં તમને કીધું હતું ને કે જેટલા પણ પૂર્ણકાળ હોય તો પૂર્ણકાળની અંદર શું આવશે? બીન પ્લસ V3 નું રૂપ. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે શું લીધું છે? I had written a letter. બરાબર? તો a letter આ કેપિટલ કરવાનો હોય પણ આમાં થોડી મિસ્ટેક છે ડીપીટી માં એટલે ધ્યાન રાખજો. A letter had been written by me. તો આખું જે પેસિવમાં ટ્રાન્સફર થાય તો આ રીતે. હવે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળની અંદર પણ આવું જ થશે. shall be પ્લસ શું થશે? તો કે have. પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે have પ્લસ શું થશે? તો કે V3 નું રૂપ આવશે. અહીંયા પણ શું કરશું આપણે? એને પેસિવમાં ટ્રાન્સફર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે shall be પ્લસ have પ્લસ શું કરવાનું? તો કે જેટલા પણ પૂર્ણકાળ હોય એમાં આપણે શું કરશું? તો કે being લગાડશું. being લગાડીને પછી V3 નું રૂપ. તો V3 નું રૂપ. બરાબર? I shall have written a letter. હવે આ જે વાક્ય છે એને ટ્રાન્સફર શું કર્યું? તો કે a letter will have been written by me. બરાબર? હવે એક થોડી અલગ રચનાઓ આવે છે. આ બધી હતી કાર્ડની રચનાઓ. કાર્ડની રચનાઓ પછી હવે જે રચનાઓ આવે છે તે રિક્વેસ્ટ અને કમાન્ડની. કોઈને આપણે હુકમ કરીએ, કોઈને વિનંતી કરીએ
આવી જે રચનાઓ છે તો એના માટે શું આવે તો કે એમાં સીધે સીધો શબ્દ હોય આવી રીતના રાઇટ અ લેટર. હું અહીંથી તમને સૂચના આપું તો રાઇટ અ લેટર. હવે એ જે શબ્દ છે આપણે આ જે વાક્ય છે એને પેસિવમાં ટ્રાન્સફર કરવું હોય તો કેમ કરશું તો કે અહીંયા એના માટે એક ફોર્મ આપ્યું છે તો કે બી રિટર્ન. શું કરવાનું બી પ્લસ શું કરવાનું તો v3 નું રૂપ. બરાબર વાક્ય તમે કોઈ પણ લેશો તો એમાં અથવા તો આર રિક્વેસ્ટેડ ટુ રાઇટ બે રીતે થઈ શકે આવી રચના હોય ને. ઉદાહરણ જોઈએ પ્લીઝ રાઇટ અ લેટર. મહેરબાની કરી અને એક પત્ર લખો એમ કોઈને કીધું તો પછી આપણે શું કહીશું લેટ થી વાક્યની શરૂઆત કરી લેટ અ લેટર બી રિટર્ન. પેસિવ રચના આવે બરાબર. અથવા તો યુ આર રિક્વેસ્ટેડ ટુ રાઇટ અ લેટર એવી રીતે પણ થાય. પછી અહીંયા કન્સ્ટ્રક્શન વિધાઉટ એજન્ટ. હવે એવી રચના છે કે અહીંયા કોઈ એજન્ટ બતાવવામાં કોઈ કર્તા બતાવવામાં નથી આવતો. કર્તા અધ્યાહાર હોય અને એવી રચના હોય તેમાં શું કરવાનું તો કે એમાં જો મૂળ ક્રિયાપદ તો રાઇટ એનો એ શબ્દ આપી દીધો છે. પછી is are am એ લગાડવાનું અને પ્લસ શું કરવાનું તો કે રિટર્ન v3 નું રૂપ લગાડવાનું આપણે તો કે someone writes letter. આવું વાક્ય તમને આપ્યું એક્ઝામ ની અંદર તમે શું કરશો પેસિવ કેવી રીતે કરવાનું લેટર્સ આર રિટન બાય someone એમ લગાડી શકાય પણ someone ના લગાડો તો પણ સાચું જ પડે. બરાબર. તો અહીંયા શું કે એમાં એજન્ટ આ જે someone છે ને એને આપણે અથવા તો એની જગ્યાએ તમે કોઈ પણ વ્યક્તિનું નામ પણ લખી શકો પણ અહીંયા વધારે પડતો એજન્ટ છે એ અનધ્યારે. પછી સિમ્પલ મોડલ્સ તેમાં જો કે વુડ મે કેન આવા હોય ઓક્સિલરી વાળા શબ્દ હોય ને મોડલ ઓક્સિલરી તેમાં તમે જો અને એના પછી શું કરવાનું તો કે એવા શબ્દ હોય ને વાક્ય હોય તો એના પછી શું આવશે હંમેશા મૂળ ક્રિયાપદ. મેં ઘણી વાર કીધું છે કે ભાઈ ઓક્સિલરી પછી હંમેશા શું આવે મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ વાપરેલ હોય ત્યારે જે પેસિવ રચના કરવી હોય તો આ રીતે થશે વુડ મે કેન પ્લસ શું થઈ જશે બી. બરાબર. આવા શબ્દો વાપરી પછી શું કરવાનું બી લગાડવાનું પછી રિટર્ન v3 નું રૂપ લગાડવાનું. હવે એક્ઝામ્પલ તરીકે જો યુ શુડ રાઇટ અ લેટર આવું એક વાક્ય છે. શુડ પછી શું રાઇટ. બરાબર. કર્મ તરીકે અ લેટર અને યુ છે એ કર્તા છે. હવે તમે જો એક્ટિવ રચના લીધી છે પેસિવ ટ્રાન્સફર કર્યું શું કર્યું અ લેટર શુડ બી. બરાબર. શુડ પછી શું કર્યું બી અને પછી શું કર્યું રિટર્ન. રિટર્ન બાય યુ ને પાછો કરતા થઈ લીધો છે. બરાબર. તો આવી રચના જે મોડેલ ઓક્સિલરીની રચના તમને આપવામાં આવે તો એમાં આવું કરવાનું. પછી પરફેક્ટ મોડલ્સ. હવે આ તો સાદા બધા તો એવી રીતના પાછા શુડ હેવ કુડ હેવ મે હેવ આવા બધા મસ્ટ હેવ એમાં શું કરવાનું તો એની રચના આપી છે. જો પરફેક્ટ મોડલ્સમાં શું કરવાનું મે કેન મસ્ટ પ્લસ શું આવશે હેવ જ્યારે એક્ટિવ રચના હશે ત્યારે પછી શું આવશે v3 નું રૂપ. હવે એ જ રચના છે એને આપણે પેસિવમાં ટ્રાન્સફર કરીએ મે કેન મસ્ટ હેવ પ્લસ બી. મેં તમને કીધું ને પૂર્ણકાર જ્યાં પણ આવે ને બી લાગુ પડે. કોમન કઈ યાદ નહીં રાખવાનું માત્ર એટલું યાદ રાખવાનું પૂર્ણકારની રચના છે એટલે શું કરવાનું બી. બરાબર. બિન થી ને જોડવાનું બિન પછી v3 નું રૂપ આવે. અહીંયા તમે જો આઈ મસ્ટ હેવ રિટન અ લેટર આવો છે. હવે એને તમે કરો અ લેટર મસ્ટ હેવ બીન રિટન બાય મી. તો હેવ બીન પછી તો કે v3 નું રૂપ. બરાબર. પછી કરતા બોય પછી કરતા. તો આ રીતની રચના એ પછી છે પ્રેપોઝિશનલ. ઘણી વખત
આપણે પ્રેપોઝિશન ભણી ગયા બધા એવા ઇન ઓન એટ એવા બધા કઈ શબ્દો આવે બરાબર અહીંયા જોઈએ ઉદાહરણ રાઇટ ડાઉન લખો એમ કરીને કોઈને આપણે દે તો એની પેસિવ રચના થાય ને તો is are અને પછી શું કરવાનું તો કે V3 નું રૂપ અને V3 ના રૂપની સાથે તો પ્રિપોઝિશન શબ્દ બરાબર ડાઉન છે એ શબ્દ ભેગો લઈ લેવાનો he writes down the points આવું ઉદાહરણ છે હવે એને જો the points are written down by him બરાબર તો એ કેવું કહ્યું written down તો V3 ના રૂટ પછી ડાઉન શબ્દ લીધો છે એમ ગમે તમને અપ આવે એટ આપે ઓન આપે ઇન આપે કોઈ પણ ફ્રોમ આપે કે પણ આપણે ધ્યાન રાખવાનું કે આ રીતે એનું પેસિવ માં ટ્રાન્સફોર્મેશન થાય પછી ઇન્ફિનિટિવ હોય ઇન્ફિનિટિવ નું રચના છે એમાં આ આખી રચના છે એ જોવાની તો એમાં પહેલા શું આવશે તો કે સબ્જેક્ટ પછી ઓબ્જેક્ટ પછી ટુ અને ટુ વર્બ અને પછી ઓબ્જેક્ટ અને બધી બાકીના બધા શબ્દો આવે તો અહીંયા પણ જો એની રચનાનો ફેરફાર શું થયો તો કે સબ્જેક્ટ વર્બ પછી આ ઓબ્જેક્ટ અને પછી ટુ બી આમાં શું લાગે ટુ બી નું રૂપ લાગુ પડે આની પહેલા આપણે એક રચના જોઈ હતી ને બરાબર એમાં ઉદાહરણ તરીકે તમે જો તો સમજમાં આઈ વોન્ટ યુ ટુ રાઇટ અ લેટર મારે તમારી પાસે પત્ર લખાવવો છે આવી રચના છે બરાબર તો હવે અહીંયા જો અહીં એક કરતા આવ્યો બરાબર આ એક કરતા થયો પછી વર્બ થયો વોન્ટ બરાબર હવે પાછું શું કર્યું તો કે યુ પાછો કરતા આવ્યો ડબલ કરતા તો પછી રાઇટ અ લેટર અને એના પછી ક્રિયા ગુણ ક્રિયાપદ અને પછી એને જે પણ કઈ કર્મ કરવાનો હતો એ કીધું હવે અહીંયા જો આઈ વોન્ટ ઈ યથાવત જ રહ્યું છે પેલો સબ્જેક્ટ છે સબ્જેક્ટ વર્બ છે એને કોઈ નુકસાન કર્યું નથી ને યથાવત રાખ્યો પેલું પછીનું છે ને જો એમાં કર્મ કર્યું a letter I want a letter to be written by you એટલે યુ છે એને પાછળ લઈ ગયા પણ કયો પાછળનો જે કરતા હોય ને એને પહેલા જે હોય એને યથાવત રાખે બરાબર તો આ ફેરફાર આમાં થાય પછી પરફેક્ટ પાર્ટિસિપલ આ એક રચના આવે તો એમાં પણ જો એમાં પણ ધ્યાન રાખવાનું છે કે એમાં પણ સબ્જેક્ટ ને વર્બ પહેલા તમને આપી દીધા હશે એ પછી ઓબ્જેક્ટ આપ્યો હશે પછી આઈએનજી આપ્યો હશે અને પછી ઓબ્જેક્ટ આવી રીતના રચના હશે હવે એ રચનાને આપણે પેસિવમાં ટ્રાન્સફર કરવાની હોય તો શું કરશો સબ્જેક્ટ વર્બ યથાવત રાખવાનો છે ઓબ્જેક્ટ એને યથાવત પછી બીઇંગ શું ફેરફાર કર્યો આઈએનજી છે એટલે શું કરવાનું આમ યાદ ના રહેલું કઈ નહીં આઈએનજી જે આવે છે બી અને જ્યાં હેવ હેઝ ને હેડ હોય ને ત્યાં હંમેશા બી એટલું યાદ રાખવાનું તો અહીંયા તમે જો બી પછી શું કર્યું કે બાય નો ઓબ્જેક્ટ જે પણ યથાવત છે તો આઈ સી આ યથાવત રહ્યું આઈ સી યુ જો પાછો કરતા એમ આઈ એક વખત આઈ એક કરતા છે તો પછી યુ એક કરતા છે હવે આનું શું કરવાનું રિટન રાઇટિંગ અ લેટર બરાબર તો અહીંયા એનો પેસિવ કર્યું જો આઈ સી અ લેટર being written by you I see a letter being written by you આ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી શકીએ કે અહીંયા એક વખત કરતા લીધો પછી પાછો વર્બ લીધો પાછો કરતા પાછો સમજે આપણે પાછલું જે વાક્ય છે ને એને ચેન્જ કરવાનું આગલા કર્તાને એને કઈ ફેરફાર કરવાનો થતો નથી રેડી પછી નેક્સ્ટ પરફેક્ટ પાર્ટિસિપલ એનું કેવી રીતે પેસિવ રચના થશે તો કે એમાં જો હેવિંગ આવે એ જે હેવિંગ વાળી એક રચના છે તમે 10 માં જોઈ છે તો એ જે રચના છે એમાં જો હેવિંગ બીન અને પછી શું આવે પાસ્ટ પાર્ટિસિપલ હવે અહીંયા જો એમાં ફેરફાર શું કરશે હેવિંગ ની પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો અહીંયા જો હેવિંગ રિટર્ન અ લેટર આઈ રેસ્ટેડ આવું વાક્ય છે મેં લેટર લખ્યો પછી હું આરામ કર્યો અહીંયા જો એનું પેસિવ કર્યું તો કેવી રીતે કે
a letter having been written by me. I rested વાળું છે ને ઈ દેખાવ પેલો આપણે આગળ જોયું એમાં જે રચના એક જ વાર જે હેવિંગ વાળી રચના છે ને એને પેસિવ માં ટ્રાન્સફર કરવાની છે પાછલું વાક્ય યથાવત કરવાનું એમાં ફેરફાર કરવાનો નથી બરાબર તો અહીંયા આ રીતે રચના થાય a letter having been written અહીંયા એક વિતરીનું રૂપ ભૂલાઈ ગયું છે પણ એ ધ્યાનમાં રાખજો તમે અને પછી કરતા પાછળ અને પછી છે એ I rested મેં આરામ લીધો એ વાક્ય છે યથા બે વાક્ય હોય હેવિંગ વાળી રચનામાં બે વાક્ય હોય બરાબર એ યાદ રાખવાનું પછી સ્પેશિયલ ફોર્મ થોડા ઘણા છે એમાં સબ્જેક્ટ વર્બ પ્લસ ધેટ અને પછી ધેટ ક્લોઝ વાળી રચના છે તો એમાં શું કરવાનું ધેટ ક્લોઝ નું તમને કઈ ધેટ થી વાક્યની રચના શરૂ થશે તો એનું પેસિવ કેમ કરવું તો એની રચના એ છે જો ઇટ ઇઝ પછી અથવા તો વોઝ હોય આ તો એ સાદા વર્તમાનમાં હોય કામ ભૂતકાળમાં હોય એ રચના પછી શું કીધું પાસ્ટ પાર્ટિસિપલ પછી ધેટ હોય ધેટ અને પછી ક્લોઝ અથવા તો સબ્જેક્ટ હોય પછી ઇઝ આર હોય અને પાસ્ટ પાર્ટિસિપલ પછી આવી રીતના આવું વર્બ હવે એ જો આઈ થિંક યુ આર રાઈટ આવું વાક્ય છે બરાબર તો it is thought by me that you are right પાછું આગળ લઈ ગયા ધેટ થી વાક્યને આગળ લઈ સમજાણું it is thought by તો આ it is છે ને it was છે એના દ્વારા એ વાક્ય રચના બને પેસિવ એને ટ્રાન્સફર કરવી હોય અથવા તો જો you are thought to be right by me ટુ બી ની રચના પણ એમાં લગાડી શકો તમે બે રીતે આ વાક્ય રચના થાય છે પછી છે ઇન્ટ્રોડક્ટરી ઇટ કે ઇટ થી વાક્ય રચના શરૂ થતી હોય તો એવી રચના હોય તો પેસિવ કેવી રીતે કરવાનું તો કે જો ઇટ ઇઝ ટાઈમ પછી કઈ પણ શબ્દો આપી દીધા હોય તમે તો એનું પેસિવ રચના કરતી વખતે શું ધ્યાનમાં રાખો ઇટ ઇઝ ટાઈમ ફોર પછી ઓબ્જેક્ટ આવે પછી ટુ બી આવે પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા તમે જો it is time to stop the game આ સમય છે એ ગેમને પૂરું કરવાનો છે રમત પૂરી કરવાનો છે આવું પેસિવ એક્ટિવ રચના છે હવે એક્ટિવ પેસિવ માં ટ્રાન્સફર કર્યું it is time for the game to be stopped તો it is time for the game તો આ જે ગેમ છે ને એને આગળ લઈ લીધું બરાબર અને પછી to be stopped તો it is વાળી જે રચના છે ને એને આ રીતે ઇન્ટ્રોડક્ટરી ઇટ છે એનો ઉપયોગ છે પછી છે સ્પેશિયલ ફોર્મ્સ ની અંદર એમ ઇઝ આર અને પછી શું હોય ટુ અથવા તો ટુ પછી વર્બ હોય એવી રચના હોય તેનો કેમ કરવું એમ ઇઝ આર ટુ પછી પાસ્ટ પાર્ટિસિપલ આવી રચનામાં અહીંયા જો આઈ એમ ટુ રાઇટ અ લેટર વચ્ચે ટુ હોય બરાબર આ ઇન્ફિનિટિવ તો તમે આનો જો પેસિવ રચના જો a letter is to be written ટુ વર્ડ હોય તેનો ટુ બી સમજે એમાં કરતા કોલમ ટુ બી રિટન બાય મે પછીની રચના છે સ્પેશિયલ ફોર્મમાં હેવ અને ટુ વર્બ હોય એની સાથે પણ તો ત્યાં જો હેવ પછી શું કહેવું કે ટુ બી અને પછી પાસ્ટ પાર્ટિસિપલ તો આઈ હેવ ટુ રાઇટ અ લેટર હેઝ ટુ બી રિટન બાય મે એક્ઝામ્પલ તરીકે તમે જો આઈ હેવ ટુ રાઇટ અ લેટર આવું ઉદાહરણ છે ટુ રાઇટ છે ને એને પેસિવ બનાવી તો શું કહેવું અ લેટર હેઝ ટુ બી રિટન બાય એના પછીની એક રચના છે સબ્જેક્ટ વર્બ વાળી ટુ વાળી રચના છે એ આપણે આવે છે અભ્યાસક્રમમાં એને તમે જો એમાં એડજેક્ટિવ હોય ટુ પછી એડોબ અને પછી ફોર અને પછી ઓબ્જેક્ટ હોય અને પછી ટુ પાછો વર્બ આવી રીતની એક રચના હોય એને અહીંયા તમે જો એમાં ફેરફાર શું થાય તો કે સબ્જેક્ટ વર્બ યથાવત રહે ટુ પછી એડજેક્ટિવ એડોબ યથાવત રહે ટુ બી બરાબર તો એના પછી પાસ્ટ પાર્ટિસિપલ આવે ને પછી બાય ઓબ્જેક્ટ આવે ઓબ્જેક્ટ દ્વારા જેને બતાવવામાં આવતા જો a letter is too hard for me to write આવું એક ટુ ની રચના છે આપણે જોઈ ગયા રિઝલ્ટ એક્શન વર્બ ની અંદર ફંક્શન માં આવે છે
તો a letter is too hard to be written by me. બરાબર. એવી જ રીતના અહીંયા જો તો કે સબ્જેક્ટ પ્લસ એડજેક્ટિવ આવશે, પછી એડવર્બ આવશે અને પછી ઇનફ વાળી રચના. ટુ વાળી રચના છે ને એવી જ પૂરક બને છે. આ પૂરતું, ઇનફ એટલે પૂરતું, આ ટુ એટલે કે થી વધારે એ અર્થમાં છે. તો અહીંયા જો ઓબ્જેક્ટ ટુ વર્બ, અહીંયા જો સબ્જેક્ટ પ્લસ એડજેક્ટિવ પ્લસ એડવર્બ ઇનફ પ્લસ ટુ બી અને પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્જેક્ટ. A letter is easy enough for me to write. તો એ રચના જો a letter is easy enough to be write. enough ની રચના આવે ધ્યાન રાખવાનું, enough પછી to be આવે, to be written by me. આમાં પણ એમ કરે to પછી કોઈ hard એનો ગુણ બતાવે અને પછી એ રચના છે એ પાછી to be ના અર્થમાં પછી પેસિવ થાય. બરાબર, આવી એક રચના છે. પછી પાછી એ રચના એ કે અહીંયા તમે જો સબ્જેક્ટ પ્લસ ગેટ વાળી રચના છે. ગેટ પ્લસ ઓબ્જેક્ટ અને પછી ટુ. તો એને અથવા તો વર્બ ઓબ્જેક્ટ બે આપી દીધા હોય તો એને રચના કેવી છે? સબ્જેક્ટ ગેટ ઓબ્જેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ અને પછી ઓબ્જેક્ટ. આઈ ગેટ યુ ટુ રાઇટ અ લેટર. મેં તમારી પાસે પત્ર લખાય. તો આઈ ગેટ અ લેટર, આઈ ગેટ યથાવત રહેશે. આઈ ગેટ અ લેટર રિટન બાય યુ. પેસિવ રીતના રીતે છે. અથવા તો બીજી રીતે પણ થાય, યુ આર ગોટ ટુ રાઇટ અ લેટર બાય મી. એનો વધારે ગોટ શબ્દ છે એ ઉમેરવો પડે તમારે વીથીના રૂપ તરીકે. પણ આ રચના તમને થોડીક સહેલી પડે. પછી પાછું છે સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ મેક ની રચના છે. આ બધા કોઝલ વર્બ છે બધા. બરાબર, ગેટ, મેક અને હેવ એની રચનાઓ છે. તેમાં ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા તો સબ્જેક્ટ હેવ મેક અને પછી પાસ્ટ પાર્ટિસિપલ પછી ઓબ્જેક્ટ હેવ. આઈ હેવ હર રાઇટ અ લેટર. આઈ હેવ અ લેટર. લેટર છે એ કર્મ છે. બાકી આઈ હેવ તો યથાવત છે. મેં કીધું મેક, ગેટ અને હેવ આ રચના છે સ્પેશિયલ પઝલ વર્બ ની અંદર. તો એ રચનાઓ છે ને એનું પેસિવ છે. તેમાં હેવ છે યથાવત એટલે પછીથી જ વાક્ય રચના શરૂ થાય. અ લેટર રિટન વિથ નું રૂપ છે બાય હર. અને શી હેડ જો આ બીજી રચના તમારે બીજી રીતે કરવી તો આ રીતે શી હેડ ટુ રાઇટ અ લેટર બાય મી. એવું પણ થઈ શકે. તો આ બે રીતે થાય છે. પછી એક છે સબ્જેક્ટ પ્લસ લુક, ફીલ, ટેસ્ટ, સ્મેલ આવા શબ્દ આવ્યા. તો એને કેમ પેસિવમાં ટ્રાન્સફર કરવા? તો કે સબ્જેક્ટ પ્લસ એનીઝ આર પ્લસ શું આવશે? એડજેક્ટિવ પ્લસ વેન ઇટ ઇઝ અને પછી વોઝ. તો અહીંયા તો એની રચના જો તમે ધીસ લેટર લુક્સ ગ્રાન્ડ. આવું વાક્ય છે. ધીસ લેટર લુક્સ ગ્રાન્ડ. તો ધીસ લેટર છે ને એને જો કેવી રીતે પેસિવમાં ટ્રાન્સફર કર્યું? ધીસ લેટર ઇઝ ગ્રાન્ડ. ધીસ લેટર ઇઝ ગ્રાન્ડ. પછી વેન શબ્દ ઉમેરી દીધો. બરાબર, વેન શબ્દ ઉમેરી શું કર્યું? when it is looked at. તો એ આખી પેસિવ રચના થઈ આ રીતે. પછી એક બીજી રચના છે સબ્જેક્ટ પ્લસ વોન્ટ અને પછી વિશ અને પછી એક્સપેક્ટ, ડિઝાયર કોઈ ઈચ્છા અપેક્ષા રાખવો એવી રીતે. અને પછી ટુ વર્બ અને પછી કોઈ ઓબ્જેક્ટ આવે. તો અહીં જો ઇટ ઇઝ ટુ બી હોમ પછી પાસ્ટ પાર્ટિસિપલ પછી ભાઈ ઓબ્જેક્ટ અને પછી ધેટ ક્લોઝ વાળી રચના આવે. અહીં જો એનું ઉદાહરણ દ્વારા સમજો તો મેનેજર એક્સપેક્ટેડ ટુ રાઇટ ધ લેટર. મેનેજર પાસે અપેક્ષા રખાય છે લેટર લખવાની. હવે અહીંયા તમે જો ઇટ વોઝ એક્સપેક્ટેડ બાય ધ મેનેજર ધેટ હી વુડ રાઇટ ધ લેટર. તો આખી જે રચના છે એમાં તમે જો ઇટ વોઝ એક્સપેક્ટેડ જ્યાં સુધી હતા કઈ ફેરફાર કર્યો નથી. પછી બાય ધ મેનેજર છે એ કર્મ તરીકે મૂકી દીધું અને પછી આખી રચના આવી રીતે લઈ લીધી. બરાબર, તો આ થઈ આખી એક્ટિવ પેસિવની બધી જ રચનાઓ જેટલા પણ ફોર્મ હતા એ આના દ્વારા સમજાય.